અરે મમ્મી મકાઈ કોણ આપી ગયું? મામા ઠીક હારું લ્યો ફ્રીજમાં મૂકી દ્યો પછી કઈક બનાવીશું. એ મમ્મી હું કહું છું અત્યારે છે ને વરસાદ એવો આવતો હોય ને તો ભજીયા ખાવાની બહુ મજા આવી જાય. તો હું કહું છું હાંજે છે ને મકાઈ ને ડુંગળીના ભજીયા બનાવશું. એ તમે જઈ હોય તે ભજીયા શું કરતા હોય? એ મમ્મી જે વસ્તુનું જે બનતું હોય ને ઈ બનાવાય અને ગમે એ વસ્તુ હું બનાવું તો હું એકલી તો નથી ખાતી ને તમને બધાને તો ખવડાવું છું ને. હું છે ને મમ્મી બધું શીખીને જ આવી છું. જે વસ્તુનું જે બનતું હોય ને ઈ જ વસ્તુનું બને. મેં કોઈ દી એમ કીધું કે કોબીના ભજીયા બનાવો કારણ કે મને ખબર છે કે કોબીના ભજીયા ન બને એનું મંચુરિયમ જ બને. ભજીયા સિવાય બીજું કઈ આવડતું હોય તો બનાવો હારું. લીલી મકાઈમાંથી તો ઘણી બધી વસ્તુઓ બને હો. શું બને એમ? લીલી મકાઈના ઢોકળા બને, લીલી મકાઈનો ચેવડો બને, લીલી મકાઈની સેન્ડવિચ બને અને લીલી મકાઈ ઓલા પીઝા ઉપર પાથરીને ખાતા હોય બધાય. મેં જોયું છે. તમને જે ભાવે ઈ કયો હું તો ગમે ઈ બનાવી દઈશ. મને બધુંય આવડે. હું કયો તમારા છોકરાને પૂછી લો. હવે એને કાઈ નથી પૂછવું ઈ તો નહીં હોય એવા ફંડા કરાય છે મારી પાસે. હા હારું હાલો પૂછી લઉં છું. હાલો શું કરો છો? કામ કરો છો? હું શું કહું છું આજ મામા આવ્યા હતા ને લીલી મકાઈ લઈ આવ્યા છે તો મેં એમ કીધું કે ભજીયા બનાવી નાખીએ. તો મમ્મી એમ કીધું કે ભજીયા સિવાય કઈ બીજું આવડતું હોય તો ઈ બનાવો. એ પૂછવા હાટું તમને ફોન કર્યો કે હું બનાવવું છે, ઢોકળા બનાવવા છે, સેન્ડવિચ બનાવી છે કે લીલી મકાઈનો સેવડો બનાવી નાખું? હા હારું હાલ્યો સેવડો બનાવી નાખીશ. ના ના હું કઈ નવરી નથી હો, મારે હજી ઘણું ઘરનું કામ છે. રાખો હાલો ફોન. મમ્મી તમારા છોકરાએ ચેવડો બનાવવાનો કીધો તો ઈ બનાવી નાખું ને? હા હારો જ બનાવીશ હો. સવારની કામ કરતી હોય ને તો માંડ ટાણે નવરી થાવ. આવો જલપાબેન બેહો હાલો ઘડી બેહીએ. સવારના બધાયના ટિફિન કરું, વાસણ સાફ કરું, કપડા ધો આ બધું કરી લઉં ને તા 12 વાગી જશે. મમ્મી તો સવારના વયા ગયા હોય મંદિરે થી 12 વાગ્યા આવે તા તમારે બધું કામ થઈ ગયું હોય. હું ટિફિન કરું ને તો જ અમારા બધાયની રસોઈ છે ને બનાવી નાખું. નકર તો મારે તો આખો દિવસ રસોડામાં જ વયો જાય. તો બપોર પછી બધાયના કપડા હકેલીએ, એને પારસી કરીએ, આ બધું કામ કરીને નવરા થાય ને તા બપોરના ચા પાણીનો ટાઈમ થઈ જાય એટલે ઈ કરીએ. કોક બપોર પછી બેહવા આવી જતા હોય તો ચા પાણી શરબત ને એવું બધું ચાલુ રહે. જલપાબેન હાંજે હું લીલી મકાઈનો સેવડો બનાવવાની છું તો તમે વેલા નવરા થઈને આવી જાજો. સેવડો ખાવું ને ગપાટા મારશું ઘડીક વાર બેહીશું ઈ બાને. તમે તો આમે વેલા નવરા થઈ ગયા હોય ને એટલે ઓલા સંગુ મંગુ લઈને આવજો. હું રસોઈ બનાવીશ ને તો અહીંયા જ બાજુમાં બાફા મૂકી દઈશ અને દાણા કાઢીને તૈયાર રાખીશ. પછી હું આપણે નવરા થાય તો ખાલી વઘારવાનો શું ચીજ નાખવાનું. ના જલપાબેન અમારા ઘરમાં કોઈ ચીજ ખાય નહીં. શું કરું? મને તો ચીજ વાળો ચેવડો બહુ ભાવે પણ શું કરું અહીંયા ઘરમાં કોઈ ખાય નહીં. ઈ ખાય ને ઈ જ હું ખાઈ લઉં. હું મારા હાટું કઈ અલગ ન કરું. હારું લ્યો જલપાબેન હવે હું જાઉં. રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને ત્યાં બધું કામ કરીને વેલી નવરી થઈ જાવ પછી આપણે બેઠા બેઠા ગપાટા મારશું.